ઉપલેટામાં 79માં સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી ઈસરા મુકામે કરવામાં આવી હતી, જેમાં શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. તો આ તકે શહીદોને પણ શ્રદ્ધાંજલિ અપાઈ હતી. 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતભરમાં તિરંગા લહેરાવી આઝાદીના પર્વની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આપણા દેશ માટે આઝાદીની લડાઈમાં શહીદ થયેલા વીર સપૂતોને યાદ કરવામાં આવે છે. ત્યારે ઉપલેટા તાલુકાના ઈસરા ગામે આદર્શ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે 79માં સ્વતંત્ર પર્વની ઉજવણીમાં આગેવાનોના હસ્તે ધ્વજવંદન કરી કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી. ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી તાલુકા લેવલે સારી કામગીરી કરનાર લોકોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ તંત્ર દ્વારા સફાઈ કામદારોને રોકડ 10,000 પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. તેમજ શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આજે ખૂબ આનંદમાં છું, કારણ કે આજે અમારી શાળામાં તાલુકા કક્ષાનું ધ્વજવંદન થઈ રહ્યું છે, જેમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હર્ષથી ધ્વજવંદન કરવામાં આવ્યું. મેં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો છે અને ખૂબ આનંદ થયો. આજે મને ગૌરવ થાય છે કે હું આ કાર્યક્રમમાં સાથી બની છું. બસ એમ જ. જય હિન્દ, જય ભારત. આ તકે ઉપલેટા મામલતદાર, ટીડીઓ, વિવિધ ગામોના સરપંચ, શિક્ષકો, દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વહીવટી તંત્રના કર્મચારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.